નેત્રંગ ગામના 4 રસ્તા પાસે કોંગ્રેસના કાર્યકરોએ આજે બિસ્માર માર્ગોની હાલત અને પેચવર્કના ભ્રષ્ટાચાર વિરોધમાં ચક્કાજામ કર્યું હતું। કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણે આરોપ લગાવ્યા છે કે કવચિયા મોવી રાજપીપળા અને નેત્રંગ અંકલેશ્વર રોડ પર પેચવર્કમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા 5 કરોડની હેરાફેરી કરવામાં આવી છે। શેરખાન પઠાણે દાવો કર્યો કે જો જવાબદાર સામે પગલાં નહીં લેવાય તો આગળ ઉગ્ર આંદોલન થશે। ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। પોલીસે સ્થિતિ ઉગ્ર બનતા કેટલાક કાર્યકરોની ધરપકડ કરી છે। ગ્રામજનો અને રાહદારીઓએ પણ રસ્તાની દયનીય સ્થિતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તંત્ર પાસે તાત્કાલિક કામગીરીની માંગ કરી છે। આ કોન્ટ્રાક્ટરો પર એફઆઈઆર કરો, એજન્સી વાળાને જેલમાં પૂરો, ભ્રષ્ટાચારી અધિકારીઓ પર એફઆઈઆર કરો। પૈસા ખાઈ ગયા આવવું પડે ને એમણે। અમે એમને જાણ કરેલી છે કે ભાઈ અમે લોકો આજે અહીંયા કાલે સાહેબ અમારું આ કામ અમારું છે, તમારું કામ છે, તમે અમે અમારું કામ કરીએ, તમે તમારું જાત કરી શકો છો। અમે કોઈ અમારે પોલીસ સાથે નથી। આજે નેત્રંગ 4 રસ્તાની ઉપર છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારની પ્રજા હાલાકી ભોગવી રહી છે। નેત્રંગ થી કવચિયા, કવચિયાથી મોવી રાજપીપળા અને નેત્રંગ થી અંકલેશ્વર, આ 2 રોડની એટલી મોટી સમસ્યા છે કે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। આજે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે 5 કરોડ કરતા વધુ રકમની આ NHI દ્વારા ફાળવણી કરવામાં આવેલી, એ પૈસા કોણ ખાઈ ગયું? અધિકારી કે જે કોઈ પેચ મારવાવાળા કોન્ટ્રાક્ટર, એની પર તાત્કાલિક તપાસ થવી જોઈએ। અને નેત્રંગથી અંકલેશ્વર 55 કરોડ કરતા વધુની રકમ જે આ વિસ્તારની ઉપર આ રસ્તો ફાળવવા માટે સરકાર દ્વારા આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી, આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી આ રસ્તો 15 દિવસમાં તૂટી ગયો છે। એક બાજુ રસ્તાનું કામ ચાલે, પાછળથી રસ્તો તૂટે છે। આ અધિકારીઓ ખોટા લેખિતમાં ખોટી જાણ કરે છે કે આ રસ્તો સારો છે ને અમે પેચવર્ક કરીશું, પણ હજુ તો 15 દિવસમાં રોડ તૂટી ગયો છે। તમે જુઓ, સાઇડ શોલ્ડરિંગમાં માટી નાખેલી છે, કોરિસ્પોલ કે GSB નાખવામાં આવે, નાખ્યો નથી। તાત્કાલિક જે કોઈ પાર્ટીના લોકોએ આ રસ્તાની ઉપર ખાતમુહૂર્ત કરેલા, હું એમને આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ, તમે જો આ રોડની ઉપર ખાતમુહૂર્ત કર્યા પછી એક પણ વખત વિઝિટ કરી હોય તો આની ઉપર તમે એફઆઈઆર કરો। તમે આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર એફઆઈઆર કરી ને એમને સબક શીખવાડો। આજે હું ફરી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, તાત્કાલિક આ 2 રસ્તાની ઉપર તપાસ બેસાડી અને એની ઇન્કવાયરી કરાવો। જો તાત્કાલિક આ પેચવર્કના રસ્તાનું નવીનીકરણ નહીં થાય તો આ લડાઈ ચાલુ રહેશે, રસ્તા રોકવાનું રોજ રહેશે અને તમામ કચેરીને તાળાબંધી કરવામાં આવશે।